જય શ્રી કૃષ્ણ. નવો ટોપિક શીખવાના નામ છે ડીએનએનું સ્વયંજનન. ગયા લેક્ચરમાં છેલ્લા મેં તમને એમ કહ્યું હતું કે ડીએનએનું સ્વયંજનન પેલા 3 શબ્દો લખ્યા હતા, વેર, વેન અને વાય. તો એ જે 3 શબ્દો મેં તમને કહ્યા હતા કે ક્યાં થાય સ્વયંજનન, ક્યારે થાય અને કેમ થાય, એ ત્રણેય મુદ્દાઓ તમે લોકો વાંચી ચૂક્યા હશો એવી હું આશા રાખું છું. આજનું લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં મારે એક બે નાની વાતો તમને કહેવી છે. આ ટોપિકને સંદર્ભ જ વાત છે કે ટોપિકનું નામ ડીએનએનું સ્વયંજનન છે, ડીએનએ રેપ્લિકેશન છે. આ ટોપિક ચોપડીમાં જે જગ્યાએ સ્વયંજનન લખ્યું છે એ ટોપિક નથી. સ્વયંજનન કેવી રીતે થાય એની પદ્ધતિ, એક કાર્યપ્રણાલી અને ઉત્સેચકો એક ટોપિક આપ્યો છે પાછલા પેજ ઉપર. એ હું અત્યારે ભણાવવા જઈ રહ્યો છું. અને બીજી ખાસ વાત એ કરું કે એ ટોપિકમાં જે લખ્યું છે એના કરતાં તમારે 3 થી 4 ગણું વર્ણન વધારે શીખવાનું છે. કેટલાક મુદ્દાઓ જેનો ઉલ્લેખ ચોપડીમાં આપ્યો જ નથી, એટલે તમે મારી વાતને 2 એંગલથી સમજવાનો ટ્રાય કરજો. પછી હું ટોપિકની શરૂઆત કરું. પહેલો એંગલ કે ડીએનએનું સ્વયંજનન એ અડધા ચેપ્ટરનું હાર્ટ છે. તમને આ ટોપિક આવડ્યો તો આ અડધું ચેપ્ટર બહુ મજાથી તમને આવડી જવાનું. અને બીજી વાત કે આટલું ડિટેલમાં 2 કારણથી શીખવાના. એક, નીટ પર્પઝથી, એટલે મારો આ લેક્ચર તમારો જો ચાલશે અત્યારે એ તમારે એમ જ માનવાનો છે કે તમે નીટ એંગલથી ભણવાના છો, એટલે દરેકે દરેક પોઈન્ટને નોટ ડાઉન કરજો. અને સેકન્ડ, આ એટલું ડિટેલ છે કે આવતા વર્ષે 12મું પત્યા પછી તમે કોલેજમાં જશો ને તો 90% ફિલ્ડમાં કે 95% ફિલ્ડમાં, એ મેડિકલ હોય કે ડેન્ટલ હોય, ફિઝિયો હોય કે ફાર્મસી હોય, દરેકે દરેક ફિલ્ડમાં આ ટોપિક તમને લગભગ હું જે ભણાવું છું એ રીતે જ ભણાવવામાં આવશે. મેં 2 એંગલ કયા, એક નીટનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો અને બીજો મુદ્દો તમને કોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ, બંને રીતે કામ લાગે. એટલે આ ચેપ્ટરમાં જ્યાં સુધી હું સ્વયંજનન પૂરું ના કરું, તમારો આ નીટનો લેક્ચર છે એવું યાદ રાખજો. ચોપડીમાં બહુ જ ઓછું એક પેરેગ્રાફમાં પૂરું કર્યું છે અને હું એને બહુ જ ડિટેલમાં લઈ જવાનો છું. ઓકે, તો આ 2 એંગલની વાત કરી તમને. આ ટોપિક જ્યારે હું રૂટીનમાં ચલાવતો હોઉં, જ્યારે વિદ્યાર્થીઓ સામે બેઠા હોય તે વખતે આ ટોપિક શીખવામાં એક મારો આખો લેક્ચર જતો રહે. હું 1.5-2 કલાક જેટલો ટાઈમ જાય ત્યારે હું આ તમને દોરીને સમજાવી શકું. તે વખતે બનતું હોય કે બધું આવીને હું લખતો હોય. અત્યારે તમને આ થિયરી સમજવામાં લગભગ 2 મારા વિડીયો લેક્ચર થશે, પાર્ટ 1, પાર્ટ 2, ડીએનએ રેપ્લિકેશન પાર્ટ 1, પાર્ટ 2. તો તમે આ પોઈન્ટને સમજી શકશો. અને આ ત્યારે જ ખબર પડશે જ્યારે તમે ડીએનએનું સ્ટ્રક્ચર, મારા યાદ કરો આ ચેપ્ટરનું લેક્ચર 1, 2, 3, એને એકવાર તમે લખેલું હોય નોટમાં તો રિવાઇઝ કરી લેજો કે ડીએનએ કોનાથી બનેલો હોય, નાઇટ્રોજન બેઝ કયા હોય, 2 શૃંખલાઓ વચ્ચે અંતર કેટલું હોય, કોની સાથે કોનું જોડાણ થાય. આ બધું જે મેં તમને ભણાવ્યું છે એને એકવાર રિફર કરી લેજો. તો મારો આ વિડીયો જોતા પહેલાં તમને એનું થોડું નોલેજ હોવું જોઈએ. થરલી 10-15 મિનિટનો ટાઈમ કાઢીને પહેલાં એ વાંચજો, પછી તમે આ સમજજો. ઓકે, તો મેં તમને પહેલાં જનરલ ઇન્સ્ટ્રક્શન આપી, એટલે તમારે આ વિડીયોને હમણાં બંધ કરીને પેલું પહેલાં વાંચવું હોય તો વાંચી લેજો. પછી સ્ટોપ, એટલે પછી ઓન કરીને જોજો. તો ક્યાં થાય છે ડીએનએનું સ્વયંજનન? તો કે કોષ કેન્દ્રમાં થાય છે. કયા તબક્કામાં થાય છે? S તબક્કામાં થાય છે. પેલા G1, S, G2, S તબક્કામાં સ્વયંજનન થાય છે, રાઈટ? ઓકે, આ માની લો કે ડીએનએ છે, ડીએનએનો ટુકડો છે. એમાંથી આના જેવો જ બીજો ડીએનએ બનાવવો છે. વિકૃતિ ના થાય તે રીતે, કોઈ પણ પ્રકારની વિકૃતિ ન થાય એ રીતે
એક્ઝેક્ટ આના જેવો બીજો ડીએનએ બનાવો છે, કોપી ટુ કોપી, કોઈ ફેર ન પડવો જોઈએ. અહીંયા એ અને ટી હોય તો પહેલો એ અને ટી જ આવવો જોઈએ. હું ગયા લેક્ચરમાં કહી ચૂક્યો છું. એટલે યાદ રાખો, સ્વયંજનનની થોડીક માહિતી ગયા લેક્ચરમાં આવી ગઈ, થોડીક આજના લેક્ચરમાં આવશે અને જે થોડીક બચશે એ એના પછીના લેક્ચરમાં આવશે. અને આવતા લેક્ચરમાં આ ચેપ્ટરમાંથી, આ ટોપિકમાંથી જેટલા નીટમાં પ્રશ્નો પૂછાયા હશે એની પણ હું બચશે ટાઈમ તો ચર્ચા કરી લઈશ. તમને કન્સેપ્ચ્યુઅલી આટલી તકલીફ નહીં પડે. કાળજી એ રાખવાની છે કે તમે આ માધ્યમથી ભણો છો તો થોડુંક નાનું નાનું દેખાશે. હું થોડુંક મોટું દોરવાનો ટ્રાય કરીશ, તમે ધીમે ધીમે જોજો. ફાઇન. ડીએનએનું સ્વયંજનન કોષ કેન્દ્રમાં થાય છે અને એ થવા માટે કેટલાક ઉત્સેચકોની જરૂર પડે છે. કોની જરૂર પડે? ઉત્સેચક, એટલે કે એન્ઝાઇમ્સ. અને બોર્ડ પર મેં આવા 6 ઉત્સેચકોના નામ લખ્યા છે. વારાફરતી બધા ઉત્સેચકો કામમાં આવશે. ગયા લેક્ચરના એન્ડમાં મેં તમને કહ્યું હતું કે ડીએનએ ડબલ થવાની પ્રક્રિયાની સ્પીડ 2000 બેઝ પેર પર સેકન્ડ હતી. એક જ સેકન્ડમાં આ પહેલી જોડ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી એવા 2000 ન્યુક્લિયોટાઇડ વાળો ડીએનએ એક જ સેકન્ડમાં બની જાય. એટલે પ્રક્રિયા કેવી થાય? ફાસ્ટ. ફાસ્ટ પ્રક્રિયા કરવા માટે કોણ જોઈએ? તો કે ઉત્સેચક. મેં ગયા લેક્ચરના એન્ડમાં કહ્યું હતું કે ઉત્સેચક ઘણા હોય છે, જેની હું આવતા લેક્ચર ચર્ચા કરીશ. તો હું સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યો છું. પ્રમાણમાં ફરીવાર કહું, થોડો ધીમો જઉં છું, જેથી કરીને તમે એને સમજી શકો. તો આ ઉત્સેચકો છે. સૌથી પહેલો ઉત્સેચક છે ડીએનએ હેલિકેઝ. ડીએનએ હેલિકેઝ તમે લોકો આ થોડું લખતા રહેજો. દરેક ઉત્સેચકના કાર્યો પોઈન્ટ ટુ પોઈન્ટ લખતા રહેજો, તમને મજા આવશે, સરસ રીતે આવડી જશે. ડીએનએ હેલિકેઝ નામનો ઉત્સેચક માની લો આ છે, આ અહીં જોડાયો. તમે 2 મિનિટ માટે એવું માનો કે આ કોષ કેન્દ્ર છે, આ બોર્ડ એ કોષ કેન્દ્ર છે. એમાં આ ડીએનએ માંથી તમારે બીજો ડીએનએ બનાવવો છે. ઓકે, તો આ ડીએનએ માંથી તમારે બીજો ડીએનએ બનાવવો હોય તો પહેલો પિક્ચરમાં આવે કયો ઉત્સેચક? ડીએનએ હેલિકેઝ. કયું કામ કરશે હેલિકેઝ? સાંભળજો, કાર્ય છે, હું 2-3 વાર બોલીશ, તમે લખી શકશો. 2 શૃંખલા વચ્ચે આવેલા નબળા હાઇડ્રોજન બંધને તોડે છે. એટલે મેં કહ્યું હતું કે અગાઉનો લેક્ચર રિફર કરી લેજો. આ 2 શૃંખલા છે, એની વચ્ચે આવેલા વીક હાઇડ્રોજન બંધને તોડે છે. મેં કહ્યું હતું કે નબળા હાઇડ્રોજન બંધ હોય, એ અને ટી વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ હોય, જી અને સી વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ હોય. ફરીવાર કહું વિદ્યાર્થીઓ, તમને કદાચ આ ટોપિક શીખવામાં આકૃતિને પોઈન્ટ ઓફ વ્યૂ થોડુંક કદાચ નાનું દેખાય, થોડું એડજસ્ટ કરજો, હું બોલીશ બધું જ. તો એ અને ટી વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ, જી અને સી વચ્ચે 3, ટી અને એ વચ્ચે 2. તો આ હેલિકેઝનું કાર્ય 2 શૃંખલા વચ્ચે આવેલા નબળા હાઇડ્રોજન બંધને બ્રેક કરવાનું છે. ઇટ બ્રેક્સ, ડીએનએ હેલિકેઝ બ્રેક્સ વીક હાઇડ્રોજન બોન્ડ બિટવીન 2 સ્ટ્રેન્ડ. 2 શૃંખલા વચ્ચે આવેલા નબળા હાઇડ્રોજન બંધને તોડે છે. તો આમ તોડતો જાય, 2 ચેન છૂટી પડતી જાય. ચલો, કયો ઉત્સેચક હું ભણાવી રહ્યો છું? હેલિકેઝ. તો આટલે આવ્યો, તોડતો ગયો. તો તમને લાગે છે કે 2 ચેન વચ્ચે જે બંધ હતા એ તૂટી જાય તો 2 ચેન છૂટી પડશે? તો કે હા, પડશે. હવે કોઈને વિચાર આવે કે સર આ સીધો અહીં ના પહોંચી જાય, આમ સોરી, કે અહીં તો અટકી ના જાય, એને આ તોડવાનું છે, આ જગ્યાએ તો જો ક્રોસ થઈ ગયું. એવું થાય કે ના થાય? તો કે ના થાય. ફરીવાર કહું કે અગાઉના લેક્ચરને યાદ કરો, મેં કહ્યું હતું કે 2 શૃંખલાઓ એકબીજાને અમડાયેલી હોય અને તેનું આવર્તન જમણી બાજુએ હોય છે, યાદ કરો.
કઈ બાજુએ હોય છે? જમણી બાજુએ આમ વળેલી હોય છે. એટલે અહીં તમને દેખાય કે બે આમ ક્રોસ થઈ છે. ક્રોસ થતી નથી. બેની વચ્ચે અંતર હોય છે 20 એંગસ્ટ્રોમ. મને કોન્ફિડન્સ નથી કે તમે અગાઉના બરાબર લેક્ચરો જોયા હશે. એ ઓલરેડી 11thમાં તમે ભણેલા હતા, એ જ લેક્ચર છે બધા. પણ બેની વચ્ચે 20 એંગસ્ટ્રોમનું ડિસ્ટન્સ. તો આ જગ્યાએ કંઈ ક્રોસ નથી. આમ બેની વચ્ચે 20 એંગસ્ટ્રોમનું ડિસ્ટન્સ હોય છે જ. તો આ હેલિકેઝ દોડતો દોડતો આમ જાય. કઈ ગઈ પેન? હા, આ હેલિકેઝ દોડતો દોડતો આમ જાય તો અને માનો કે અહીં પહોંચે તો તમને લાગતું નથી કે આ બે ચેન છૂટી પડી જાય? તો કે હા, પડી જાય. આ બે ચેન છૂટી પડે જો આમથી આમ જાય તો. અને તમે હેલિકેઝનું કાર્ય કહી શકો. ચલો, ડીએનએ હેલિકેઝનું શું કાર્ય ખબર પડી તો તમે લખી શકો હેલિકેઝનું શું કાર્ય. બે શૃંખલા વચ્ચે આવેલા નબળા હાઇડ્રોજન બંધને તોડે છે. લખી લો, બે શૃંખલા વચ્ચે આવેલા નબળા હાઇડ્રોજન બંધને તોડે છે, બ્રેક કરે છે, આમથી આમ તોડે છે. ચલો, થઈ ગયું આટલું. હેલિકેઝનું કામ પતી ગયું. તો કે હા, બે ચેન છૂટી પડશે. અહીં જોડાયેલી હશે. ચલો, અહીં સુધીને પહોંચ્યો તો આ બધું તૂટી ગયું હશે વચ્ચેનું. આ બે ચેન છૂટી પડી હશે. પરંતુ હવે હું તમને બીજો પોઈન્ટ સમજાવું. હવે એવું થાય કે અહીં પહોંચ્યો, આગળ જતા પહેલા હવે એક પ્રોબ્લેમ થાય છે. હવે બીજો ઉત્સેચક પિક્ચરમાં આવશે, પછી પાછો આ કામમાં આવશે. કેવી રીતે? તો કે આવું થશે. ચલો, બે ચેન તમે દોડશો નહીં. તમને હું ઝીણું દોર્યું છે પણ સમજણ પાડો કે અહીં શું થવાનું. આ જગ્યાએ ટોર્ક ઉદ્ભવે. ટોર્ક ફિઝિક્સમાં તમે ભણ્યા છો. ટોર્ક ખેંચાણ ઉદ્ભવે. એટલે શું થાય કે આ ઉત્સેચક હવે અહીંથી આગળ જઈ શકતો નથી. કેમ નહીં જઈ શકતો? તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ દોરી હોય, નાયલોનની દોરી છે, કપડાં સુકવવાની પેલી દોરી હોય છે નાયલોનની, તાર નહીં, દોરી. તમે જોજો આમ અમળેલી હોય. તમે એના જે આમ અમળેલો ભાગ છે ને, બેને છૂટા પાડીને આમ ખેંચવાનો ટ્રાય કરજો. શરૂઆતમાં બે ભાગ છૂટા પડશે, પણ કોઈ એક પોઈન્ટ એવો આવશે ત્યાંથી એ છૂટું નહીં પડે. ત્યાં આગળ તણાવ ઉત્પન્ન થશે, ટોર્ક જનરેટ થશે. હવે એ જે તણાવ ઉત્પન્ન થયો એટલે આની આગળથી એ આગળ જઈ શકતા નથી. આ દોરવાનું નથી, પછી સારું દોરું છું. તો શું થશે? ચલો, આટલા ભાગમાં ગૂંચળું થઈ ગયું. જે ખરેખર આમ હોવું જોઈએ એની જગ્યાએ તમે માર્ક કરજો. ના હોય તો અત્યારે જ તમારા ઘરમાં કોઈક દોરી હોય, પતંગ ચગાવવાનો દોરો હોય. તમે બધાએ આવો પ્રયત્ન કરી ચૂકેલો છે. મારા વાતને કાં તો તમે વિઝ્યુઅલાઇઝ કરવાનો ટ્રાય કરો કે હા આવું થયું હતું, કાં તો પછી લાઈવ ઘરમાં જ બેઠા છો તો જોઈ લો કે પતંગ ચગાવવાનો દોરો હોય, એમાં બધા બહુ અંદર દોરા કે તાર અમળાયેલા હોય. એકને પકડીને આમ ખેંચવાનું ટ્રાય કરજો. આટલું જ જશો ને, પછી આગળ નહીં ખેંચાય. ત્યાં આગળ બધું ગૂંચળા જેવું આમ જંકશન થઈ જશે. તો ત્યાં તણાવ સર્જાયો. ત્યાં કયો ઉત્સેચક આવે? બહુ મજાનો ઉત્સેચક આવે છે. આ જગ્યાએ ગૂંચળું થયું. આવું ગૂંચળું થઈ ગયું. હવે શું કરશો? આટલો ભાગ તો છૂટો પડી ગયો, ચલો અહીં સુધી વાંધો ના આવ્યો. હવે શું થવાનું? તો કે આ જગ્યાએ ગૂંચળું થયું. આકૃતિ આની યાદ છે?
તો ઉત્સેચક નંબર 2 એન્ટ્રી લે. બીજા નંબરનો ઉત્સેચક એન્ટ્રી લે જેનું નામ છે ડીએનએ ગાયરેઝ અથવા ટોપો આઇસોમરેઝ. ડીએનએ ગાયરેઝ અથવા તો ટોપો આઇસોમરેઝ. ચલો આ શું સમજાવે છે એ હું તમને કહું. તો એનું કામ છે જે જગ્યાએ ટોર્ક સર્જાયો હોય આ બધા કોષ કેન્દ્રમાં જ હોય, જેમ કામ પડે તરત દોડતા હોતા જતા રહે. બધા અવેલેબલ જ છે, બધી એજન્સીઓ બેઠેલી જ છે. જેવી જરૂર પડે, ચલો પહેલાં કોની જરૂર પડી હું તમને ધીમે ધીમે સમજાવું છું. પહેલાં કોની જરૂર પડી ભાઈ? તો કે હેલિકેઝ. હેલિકેઝ આવ્યો, તોડતો આગળ ગયો, પણ અહીં જઈને આગળ જઈ શકતો નથી. અહીંથી આગળ જઈ શકતો નથી. કેમ? તો કે ત્યાં ખેંચાણ સર્જાયું છે, તણાવ સર્જાયો છે, ટોર્ક સર્જાયો છે. અહીંથી આગળ જતો નથી, રસ્તો બ્લોક થઈ ગયો. તો એના માટે બીજી એજન્સી દોડતી આવી. બીજી એજન્સી દોડતી આવે છે, તેનું નામ છે ડીએનએ ગાયરેઝ અથવા ટોપો આઇસોમરેઝ. એ પહોંચી, એને એક કામ કર્યું, એક કાતર જેવું કામ કરે છે અને અહીંથી ડીએનએનો ટુકડો કટ કરે છે. અહીંથી થોડોક ભાગ કટ કર્યો, ચલો આટલો ભાગ માનો કે કટ કર્યો, અને કટ કરીને તેનું અનવાઇન્ડિંગ અથવા કે અનકોઇલિંગ કરે છે. ચલો અનવાઇન્ડિંગ કે અનકોઇલિંગ કરે છે. જો કોઇલ થવું એટલે વળવું, અનકોઇલિંગ એટલે ઊંધું ખુલવું. તે વાઇન્ડિંગ આપણે પંખામાં નહીં હોતું વાઇન્ડિંગ કરાયું છે મોટરનું વાઇન્ડિંગ, તો આંટા મારેલા હોય ને એને વાઇન્ડિંગ કહેવાય, છૂટા પાડો તો એને અનવાઇન્ડિંગ કહેવાય. તો અહીં જે ગૂંચડું થયું હતું એનું આ ઉત્સેચક ડીએનએ ગાયરેઝ પહેલાં એને કાપે, પછી જે ગૂંચડું થયેલું હતું એને ઉકેલે ઊંધી દિશામાં, અને પછી ધ્યાનથી જોજો, પછી આ ઉત્સેચક આવે ડીએનએ લાઇગેઝ. એ શું કામ કરે? તો કે એને પાછો યોગ્ય જગ્યાએ જ્યાંથી કાપ્યું હતું એ જગ્યાએ પાછો જોડી દે. એટલે આ છે ને, અને તમે એવું સમજો કે કાતર છે, ગાયરેઝનું કામ કાપવાનું છે, તો લાઇગેઝનું કામ પાછું જોડી દેવાનું છે. તો આ પહેલાં ગૂંચળું થઈ ગયું હતું, એને કાપ્યું કોણે? ગાયરેઝે. કાપ્યા પછી છૂટું પણ કોને પાડ્યું? અનવાઇન્ડિંગ કોને કર્યું? એને જ કર્યું. ધેન આફ્ટર એને પાછું યોગ્ય જગ્યાએ પાછું જોડી દેવાનું કામ કોણે કર્યું? ડીએનએ ગાયરેઝ. તો પાછું થઈ ગયું આવું. હવે મને કહો, આ ઉત્સેચક આટલે જાય, આ ઉત્સેચક આટલે જાય, ચલો આટલે પહોંચ્યો, તો પાછું શું થવાનું ખબર છે? જે આગળ ડીએનએ હશે ને, અહીં પાછું કોઇલિંગ થઈ ગયું, આટલો ભાગ ખુલી ગયો. હવે આટલો ભાગ ખુલી ગયો માનો, આટલો ભાગ ખુલી ગયો. પહેલા આટલા અટક્યો હતો અને અહીં ગૂંચડું હતું, એને અને ઉકેલ્યું, પછી પાછો આટલે આવ્યો, અહીં પાછું ગૂંચડું થયું. મને લાગે છે કે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવતો હશે કે શું થવાનું. તો કે હવે પાછો પિક્ચરમાં કોણ આવશે? તો કે પાછો પિક્ચરમાં આવશે ડીએનએ ગાયરેઝ અથવા તો ટોપો આઇસોમરેઝ. કયું કામ કરશે? તો કે પાછો કટ કરશે, જે જગ્યાએ તણાવ સર્જાયો છે ત્યાં કટ કરશે. કટ કર્યા પછી શું કરશે? તો કટ કર્યા પછી
અનકોઇલિંગ કરશે, અનવાઇન્ડિંગ કરશે. પછી કયો ઉત્સેચક આવશે? ડીએનએ લાઇગેઝ. અને આ ડીએનએ લાઇગેઝ એને પાછો યોગ્ય જગ્યાએ જોડી દેશે. તો એવું કહેવાય કે આ તૂટવાની પ્રક્રિયા બે શૃંખલા વચ્ચે આવેલા નબળા હાઇડ્રોજન બંધને તોડવાની પ્રક્રિયા ટુકડે ટુકડે થાય છે. સળંગ થતી થોડોક આગળ જાય, સ્પીડ બ્રેકર આવે. સ્પીડ બ્રેકર એટલે સમજો ને પેલું તણાવ થયું તે. પછી આવ્યો સોલ્વ કરી આપે કે ભાઈ ચલો એટલો ટ્રાફિક સોલ્વ કરી આપ્યો, બરાબર. ટ્રાફિક જામ થઈ ગયો તો અહીંયા આગળ, તો પાછો સોલ્વ કરી આપે. થોડું આગળ જાય, ફરી પાછું સિગ્નલ આવે, ટ્રાફિક જામ થયો, ફરી. એમ કરતાં 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 ડીએનએની બે શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે છે. તો હજુ આનું કામ પૂરું નથી થયું, પાછું આવશે. પણ મને અંદાજ છે કે તમે પહેલાં બે ઉત્સેચક બરાબર સમજી ગયા છો. હેલિકેઝનું કામ બે શૃંખલા વચ્ચે આવેલા નબળા હાઇડ્રોજન બંધને તોડવાનું. આ તો ખબર પડી ગઈ, બે ચેન છૂટી પડશે. અને જ્યાં તે અટવાઈ જાય, જ્યાંથી આગળ ન જઈ શકે, જ્યાં કોઇલિંગ થઈ ગયું છે એને કાપીને છૂટું પાડવાનું કામ આનું, અને પાછું જોડી આપવાનું કામ લાઇગેઝનું. આવી રીતે કામ થાય છે. તો પહેલો અને બીજો ઉત્સેચક જે મારે 6 ભણાવવા હતા, એમાંથી ફર્સ્ટ અને સેકન્ડનું કાર્ય થોડું ઘણું આવડી ગયું. હજુ અંદર કંઈક ઉમેરવાનો છું. અને તમારી જાણકારી માટે કહું કે અમે જેટલું ભણાવ્યું એમાંથી લગભગ હેલિકેઝ વિશે થોડુંક છે, બાકી કશું કાર્ય ટેક્સ્ટબુકમાં આપ્યું નથી. તમે બધું જ બહુ ડિટેલમાં નીટ પોઈન્ટ ઓફ વ્યૂ જ ભણી રહ્યા છો. આ બંને પોઈન્ટ લખી લો, પછી હું આગળ એક આની સાથે સંકળાયેલો મુદ્દો જ પાછો કહું, બરાબર? લખી લો આટલું. ચલો, ઓકે. હવે પાછા આમ જોજો. એક પોઈન્ટ બીજો એવો કહેવો છે કે જે ફરીવાર ટેક્સ્ટબુકમાં નથી. SSB, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. ફરી આ વધારે પડતું ડિટેલ વર્ક છે, ધ્યાનથી સાંભળજો. જેવી આ બે ચેન છૂટી પડે, આ બે ચેન જેવી છૂટી પડે કે તરત છૂટું પડવાનું જેવું શરૂ થાય કે તરત બંને શૃંખલા પર, જો અહીંયા એ હતો તો અહીં ટી હતો, અહીં જી હતો તો સી હતો, ટી હતો તો એ હતો. મેં જાણી જોઈને મોટું લખ્યું છે, આવું થયું. જેવી આ બે ચેન છૂટી પડે, આ છૂટી પડેલી શૃંખલાને, આ અત્યારે જોઈન્ટ હતી પહેલા, હવે છૂટી પડી, છૂટી પડેલી શૃંખલાને કેવી શૃંખલા કહેવાય? ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ નહીં, શું નામ છે? ટેમ્પલેટ. આને ટેમ્પલેટ શૃંખલા કહેવાય, આને ટેમ્પલેટ શૃંખલા કહેવાય, પણ આને ના કહેવાય. કેમ ના કહેવાય? એટલે ભાઈ એટલે ના કહેવાય કારણ કે હજુ છૂટી પડી. છૂટી પડેલી શૃંખલાને નામ અપાય
ટેમ્પલેટ શૃંખલા. મને લાગે છે ખબર પડી ગઈ. ટેમ્પલેટ શૃંખલા. ચલો, છૂટી પડેલી શૃંખલાને કહ્યું ટેમ્પલેટ શૃંખલા. હવે સાંભળજો, એક જ શૃંખલા છે છૂટી પડેલી, એની સાથે જેવી આ બે ચેન છૂટી પડે કે તરત જ એની સાથે આવા પ્રોટીન્સ જોઈન્ટ થઈ જાય. આ જે દેખાય છે પ્રોટીન, આ પ્રોટીનને કહેવાય સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. સિંગલ એટલે એક, સ્ટ્રેન્ડ એટલે શૃંખલા, બાઇન્ડિંગ એટલે જોડાયેલા પ્રોટીન. એક શૃંખલા સાથે જોડાયેલ પ્રોટીન, એક શૃંખલા સાથે જોડાયેલ પ્રોટીન આ રહ્યા. એક શૃંખલા સાથે જોડાયેલા પ્રોટીનને કહેવાય સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. તમને થાય કે આનું કામ શું? તો કે આ પ્રોટીન જોડાયેલા હોય ને, ચલો આ બે ચેન છૂટી પડી, આ બે ચેન જોડાયેલી હતી આમ, એ આમ છૂટી પડી, તો અહીં પેલા પ્રોટીન જોઈન્ટ થઈ જાય અને અહીં જોઈન્ટ થઈ જાય. સિંગલ એટલે એક શૃંખલા સાથે જોડાયેલ પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન, SSB. એનું કામ છૂટી પડેલી ટેમ્પલેટ શૃંખલાને ફરીવાર જોડાઈ જતા અટકાવે છે. આ પ્રોટીન અહીં જોઈન્ટ ના થયા હોય ને આમ, તો હવે પાછા જોઈન્ટ થઈ જાય, તો ફરી જોડાતા અટકાવવાનું કામ કોણ કરે? SSB. યાદ રહેશે, નીટમાં કે ફર્ધર સ્ટડીઝમાં તમને કામ આવશે. બોલો, SSB નું કાર્ય શું? છૂટી પડેલ કઈ શૃંખલાઓ? ટેમ્પલેટ શૃંખલાઓને ફરીવાર જોડાઈ જતા અટકાવે છે. પાછું જોઈન્ટ ને કે થાય શું ખબર છે? બાકી એવું થાય, બચારો હેલિકેઝ અહીંથી તોડતો આમ જાય, પાછળ આ લોકો જોડાતા જાય. ખબર પડે શું કહું છું? હેલિકેઝ બચારો તોડતો આમ જાય, આટલે પહોંચ્યો હોય તો આ તો પાછા જોઈન્ટ થવા લાગે, તો પછી કશું કામ જ ના થાય. ડીએનએનું સ્વયંજનન કરવું હોય તો બે ચેન છૂટી હોવી જોઈએ, તો આ બે છૂટી રહે એના માટે SSB એની સાથે જોડાવા જોઈએ. મને લાગે છે કે આ મુદ્દો આવડી ગયો હશે. ખબર પડી શું કહ્યું તે? આ તો કેવું કહેવાય કહું તમને, સ્કૂલમાં ટીચર એમ કે સુપરવિઝન કરતા હોય, ટેસ્ટ ચાલતો હોય, તમને કહે ચોરી નહીં કરવાની, હા જોજો કોઈ આમ તેમ ડાફોડિયા મારશો નહીં. બે બેન્ચની રો હોય, એ ચાલતા આમ જાય, તો આમ નજર ધમકાવતા બોલતા જતા હોય, આમ નજર કરતા જાય. એટલે એ જે બેન્ચ પાસે બેસે ને, બેન્ચ પાસે પહોંચે ને, તો એ લોકો સિન્સિયર લખે. તો જો એટલે એનો અર્થ કે ત્યાં ચોરી અટકી. એ જેવા આગળ ચાલતા જાય એટલે પીઠની પાછળ પેલા બે આજુબાજુ પૂછીને કંઈક લખતા હોય, એ જેમ આગળ જાય ત્યાં ચોરી અટકે, પણ જે આગળ જશે પાછળ થવાની, તો એવી થઈ જાય. એટલે આ SSBનું કાર્ય નવી ચેનને છૂટી પડેલી શૃંખલાને જોડાવા દેતા નથી, જે ચોપડીમાં બિલકુલ આવું કશું આપ્યું નથી. તો આ મુદ્દો મેં પતાયો. ચોપડીનું જ મારે ખાલી NCERTની બુકનું જ ભણાવવું હોત ને તો આ એક જ લેક્ચરમાં પતી જાય, પણ હું ડિટેલમાં જઈ રહ્યો છું. ચલો, DNA હેલિકેસ ખબર પડી ગઈ, ગાયરેસ ફરીવાર રિપીટ નથી કરતો, અને આ SSB મેં તમને સમજાવી ચૂક્યો છું. ઓકે, નાવ હવે ઉત્સેચક આવશે RNA પોલિમરેઝ. હવે મને કહો, આ રચના તમે ધ્યાનથી જોશો તો આ રચના ચીપિયા જેવી લાગે છે. જે થોડીક ચેન છૂટી પડી તો આ કોના જેવી રચના લાગે? ચીપિયા જેવી. તો એને નામ અપાય છે સ્વયં
જનન ચીપિયો. આ ચીપિયા જેવી રચના દેખાઈ, માનો કે આવું થયું હોત અહીં સુધીનું, તો આ તમને આમ ચીપિયા જેવી રચના દેખાત, તો આને નામ અપાય સ્વયં જનન ચીપિયો. શું નામ પડે? સ્વયં જનન ચીપિયો. પતી ગયો. ચલો ઝડપથી બાકી હોય એટલું લખી લો. હું આગળ નવા ઉત્સેચક તરફ જઉં જેનું નામ છે આરએનએ પોલિમરેઝ. આમ તો એવું છે નહીં કે ના દેખાય, મેં જોયું તો વંચાય તો છે જ. હવે આરએનએ પોલિમરેઝ આપણે હવે એક જ ઉત્સેચક શીખી શકીશું. એટલે આ પતે એટલે તમારું અડધું કામ પતી ગયું. પછી આ 3 શીખવાના આવશે, આવડી જશે. આ માની લો ચલો આ ચેન છૂટી પડેલી છે. અહીંયા પેલો કોણ આવીને બેઠેલો છે ભાઈ? હેલિકેસ. સમજો કે જો આગળ એને જવાનું બાકી છે. ચીપિયાનું નામ પડ્યું સ્વયંજનન ચીપિયો. પછી બીજું તમે એવું જાણો છો, અહીંયા એ હતો, અહીંયા ટી હતો, જી હતો, અહીંયા ટી હતો. એવા બધા ન્યુક્લિયોટાઇડ હશે. ટી સી એ અહીં જોઈન્ટ હતું પણ હવે છૂટું પડી ગયું. ચલો આટલું તો તમે કમ્પ્લીટ શીખ્યા છો. અહીં પેલા પ્રોટીન જોઈન્ટ છે, યાદ રાખવાનું, એસએસબી. હવે અહીંયા હું તમને દિશા સમજાવી દઉં. તમને ખ્યાલ છે 2 શૃંખલાઓ પ્રતિ સમાંતર હોય, સમાંતર પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. ચલો આવું છે. આ છેડો 3' હોય તો ધ્યાનથી મારી આંગળી જોજો. આ 5' 5' હોય તો સામે 3' જ હોય. એન્ટી પેરેલલ ભણાઈ ચૂક્યો છું, જોઈ લેજો પેલું. આ 5'. ચલો ત્રીજો ઉત્સેચક પિક્ચરમાં આવ્યો, થર્ડ ઉત્સેચક પિક્ચરમાં આવ્યો, જેનું નામ છે આરએનએ પોલિમરેઝ. આ ઉત્સેચકનું કાર્ય હું તમને 5 થી 7 વખત કહેવાનો છું, શાંતિથી લખાઈશ પણ ખરો. જોતા રહેજો. આરએનએ પોલિમરેઝનું કાર્ય ટેમ્પલેટ શૃંખલાને પૂરક ન્યુક્લિયોટાઇડ 5' થી 3' ની દિશામાં ઉમેરે. પહેલી વારમાં કોઈને ખબર નહીં પડી હોય. ટેમ્પલેટ શૃંખલા, તો કે આ ટેમ્પલેટ શૃંખલા છે 2, એને પૂરક ન્યુક્લિયોટાઇડ. ચલો ભાઈ, પૂરક એટલે શું? પૂરક એટલે તમને ખ્યાલ છે, એ હોય તો સામે ટી આવે, સી હોય તો જી આવે, જી હોય તો સી આવે. અગાઉના લેક્ચર યાદ કરી લો. ન્યુક્લિયોટાઇડ કઈ દિશામાં ઉમેરે? 5' થી 3' ની દિશામાં ઉમેરે. 5' થી 3' ની દિશામાં ઉમેરે છે. 5' થી 3' ની દિશામાં ઉમેરે છે. એટલે શું થવાનું હું કહું તમને. અહીં જોજો. કયો ઉત્સેચક પિક્ચરમાં આવ્યો? આરએનએ પોલિમરેઝ. માનો કે અહીંયા આવ્યો. મેં કહ્યું જે એજન્સીનું કામ હોય દોડતા દોડતા આવી જાય. આરએનએ પોલિમરેઝ ગયો,
આરએનએ પોલિમરેઝ ત્યાં પહોંચ્યો અને કયું કામ કરાવે? ટેમ્પલેટ શૃંખલાને પૂરક ન્યુક્લિયોટાઇડ 5' થી 3' ની દિશામાં. તો જોજો અહીંયા આવ્યો તો આ એ હોય તો એની સામે કયો ન્યુક્લિયોટાઇડ એડ કરાવશે? કોષ કેન્દ્રમાં બધા બહુ ન્યુક્લિયોટાઇડ હોય, એ ટી સી જી બધા બહુ જ હોય, તો કયો ન્યુક્લિયોટાઇડ એડ કરાવશે? તમે થોડું વિચારી જુઓ, મારો ને તમારો જવાબ મેચ થાય છે કેમ? આ કયો ઉત્સેચક દોડતો દોડતો આવ્યો? આરએનએ પોલિમરેઝ. અહીં આવે, બોલો એની સામે શું ઉમેરશે? એને ઓળખે, એડેનિન છે તો સામે શું ઉમેરશે? તો તમારો વિચાર હશે સર થાઇમિન ટી, પણ હું તમને કહું આવશે યુ. કેમ ભાઈ યુ? કારણ કે ઉત્સેચકનું નામ ધ્યાનથી જોઈ લો, આરએનએ પોલિમરેઝ છે. કયું નામ છે? આરએનએ પોલિમરેઝ. એટલે પહેલા એ હોય ને તો એની સામે ટી ના આવે. તમે યાદ કરો આરએનએમાં યુરેસિલ આવે, તો તમને થાય કે સર આ તો ખોટું કહેવાય, તમે તો એવું કહ્યું તો ભૂલ એકે ના પડવી જોઈએ. ભાઈ ભૂલથી શરૂ કરવું પડે તો કરીએ છીએ, ભૂલો આવતા લેક્ચરમાં સુધારીશું. તમને થાય કે સર ભૂલો આવતા લેક્ચરમાં સુધારીશું એટલે તમે અત્યારે ખોટું પણ ના છે તો સાચું જ, પણ શરૂઆત ખોટાથી થાય છે, પછી સુધાર લઈશું એટલે સુધારવાની આવશે. પછી આ ઉત્સેચક અહીં પહોંચ્યો, એને જોયો જી. ચલો એને જી જોયો હોય તો જીની સામે શું ઉમેરશે? તો કે જીની સામે ઉમેરશે સી. હજુ આગળ ગયો, અહીં જોયો ટી. આરએનએ પોલિમરેઝ આમ જઈ રહ્યો છે, બોલો એને આગળ જોયો ટી, તો ટીની સામે શું ઉમેરશે? એ. હજુ આગળ ગયો, માની લો કે અહીં એને જોયો સી એ. આવું હોય તો અહીં શું ઉમેરશે? અહીં તમારે હશે એવું માની લો કે અહીંયા ટી એ સી જી બધું હશે, તો અહીં શું ઉમેરશે? જી. એ હોય તો શું ઉમેરશે? યુ. ધ્યાનથી જુઓ, કઈ દિશામાં ન્યુક્લિયોટાઇડ ઉમેરાઈ રહ્યા છે? 5' થી 3'. ધ્યાનથી જુઓ, આ 3' છે તો આ છેડો કયો આવે? 5'. તો 5' થી 3' ની દિશામાં ન્યુક્લિયોટાઇડ ઉમેરાતા જાય છે. હવે હું તમને કહું, પેલું વાક્ય આખું હું રિપીટ કરું. આનું કાર્ય, આરએનએ પોલિમરેઝનું કાર્ય હું આખું રિપીટ કરું, તમને આવડે છે કેમ જોઈ લઈએ. હવે આવડવાનું, આ ઉત્સેચકનું કામ શું હતું? અહીંયા હતો તે ટેમ્પલેટ શૃંખલાને પૂરક ન્યુક્લિયોટાઇડ. ટેમ્પલેટ શૃંખલાને પૂરક ન્યુક્લિયોટાઇડ 5' થી 3' ની દિશામાં ઉમેરે છે. બોલો કઈ દિશામાં ઉમેરાતા ગયા? 5' થી 3' ની દિશામાં. જોઈ લો, 5' થી શરૂ કર્યું, 3' તરફ આવ્યા, એટલે આ છેડો 3' છેડો કહેવાય, આ છેડો 5' છેડો કહેવાય, ઉમેરે છે. એવું સેમ અહીંયા થાય, આવું સેમ અહીંયા થાય કે માની લો અહીંયા આ ઉત્સેચક આવ્યો આરએનએ પોલિમરેઝ, તો અહીંયા આ દિશામાં ઉમેરે. અહીંયા એ હોય તો યુ, યુ હોય સોરી ટી હોય તો એ, જી હોય તો સી, આવી રીતે ઉમેરે. તમે જુઓ અહીં મેં દિશા આમ કેમ આપી? તો કે અહીં 5' છે તો આમ જશે તો અહીં 3' આવશે. બંને શૃંખલા પર, ચલો બંને ટેમ્પલેટ શૃંખલા પર આરએનએ પોલિમરેઝનું કામ શું? અને તમને હું શીખવાડીશ આવતા લેક્ચરે કે અહીં કેમ ના દોર્યું, અહીં દોર્યું, અહીં કેમ ના દોર્યું, અહીં દોર્યું, શીખવાડીશું. ચલો ફટાફટ, કયું કાર્ય કહો? આરએનએ પોલિમરેઝનું કાર્ય શું? ટેમ્પલેટ શૃંખલાને પૂરક, એ હોય તો યુ, જી હોય તો સી, ટી હોય તો એ, સી હોય તો જી, એ હોય તો યુ.
ટેમ્પલેટ શૃંખલાને પૂરક ન્યુક્લિયોટાઇડ એક પછી એક 5' થી 3' દિશામાં ઉમેરે છે. 5' થી 3' દિશામાં 1 સેકન્ડમાં 2000 મેં કહ્યું હતું. 1 સેકન્ડમાં આવા 2000 ન્યુક્લિયોટાઇડ લાઈન જોઈન કરી દે. આટલી સ્પીડમાં કામ કરે. આવા આ આરએનએ પોલિમરેઝ કેટલા ન્યુક્લિયોટાઇડ એડ કરે? તો કે 50 થી 60. આ નાની અમથી ચેનને કહેવાય આરએનએ પ્રાઇમર. બોલો શું નામ અપાય? આરએનએ પ્રાઇમર. આ ચેનને આરએનએ પ્રાઇમર કહેવાય અને આરએનએ પ્રાઇમર કહેવાય. છેલ્લી વાર તમને કહી દઉં શું થયું. આરએનએ પોલિમરેઝનું કામ હું છઠ્ઠી વાર બોલતો હોઈશ. ટેમ્પલેટ શૃંખલા, આ ટેમ્પલેટ શૃંખલા છે બ્લેક, એને પૂરક ન્યુક્લિયોટાઇડ, પૂરકનો અર્થ આ બધાને ખબર છે, એ હોય તો યુ, જી હોય તો સી, 5' થી 3' દિશામાં ઉમેરે. ખાલી કેટલા ન્યુક્લિયોટાઇડ ઉમેરે? 50 થી 60. એની નાની અમથી ચેનને નામ અપાય આરએનએ પ્રાઇમર. તો આરએનએ પ્રાઇમર બની ગયા. મને અને તમને બધાને ખબર છે કે ખોટું છે. અહીંયા યુ આવે જ નહીં, ટી હોવો જોઈએ, પણ કંઈ નહીં. આવતા લેક્ચરે આ ઉત્સેચક એને સુધારવાનું કામ કરશે, 5મા નંબરનો. તો એ આપણે શીખીશું. મને અંદાજ છે ત્યાં સુધી ડીએનએ સ્વયંજનનનું ખાસો બધો મુદ્દો તમે સમજી ચૂક્યા હશો. આ જ પોઈન્ટથી હવે હું આગળ જઈશ. આ વસ્તુ હવે રિપીટ નહીં કરાવું. તમે આને 1 વાર 2 વાર જોવો હોય તો જોઈ લેજો, લખવા જેવું લખી રાખજો. કોઈને આટલું ભણ્યા સુધીમાં જો કોઈ કન્ફ્યુઝન હોય તો મને ફોનથી પૂછી લેજો કે સર આ જગ્યાએ મને ક્યાંક ડાઉટ છે. તો હું આવતા લેક્ચરની અંદર એ મુદ્દાની ફરી ચર્ચા કરીને પછી આગળ જઈશ. ઓકે, થેન્ક યુ.